ઓમ નમો ભગવતે વાસુદેવાય. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ 3 અધ્યાય 10. 10 પ્રકારની સૃષ્ટિનું વર્ણન. વિદુરજીએ કહ્યું, હે મુનિવર, ભગવાન નારાયણ અંતર્ધ્યાન થયા તે પછી સમસ્ત લોકોના પિતામહ બ્રહ્માજીએ પોતાના તન અને મનથી કેટલા પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરી. હે ભગવાન, આ સિવાય મેં આપને અન્ય જે વાતો પૂછી છે તે બધાનું પણ ક્રમશઃ વર્ણન કરો અને મારા બધા સંશય દૂર કરો, કારણ કે આપ બધા જ બહુવિદોમાં શ્રેષ્ઠ છો. સૂતજી કહે છે, હે સૌનકજી, વિદુરજીના આ પ્રમાણે પૂછવાથી મુનિવર મૈત્રેયજી ખૂબ પ્રસન્ન થયા અને પોતાના હૃદયમાં રહેલા તે પ્રશ્નોના આ રીતે ઉત્તર આપવા લાગ્યા. શ્રી મૈત્રેયજીએ કહ્યું, અજન્મા ભગવાન શ્રી હરિએ જેવું કહ્યું હતું તે જ પ્રમાણે બ્રહ્માજીએ પણ ચિત્ત પોતાના આત્મા શ્રી નારાયણમાં જોડીને 100 દિવ્ય વર્ષો સુધી તપ કર્યું. બ્રહ્માજીએ જોયું કે પ્રલયકાલીન પ્રબળ વાયુની ઝાપટોથી તેઓ પોતે જેનાથી ઉત્પન્ન થયા છે તે તથા જેના પર પોતે બેઠા છે તે કમળ તથા જળ કંપી રહ્યા છે. પ્રબળ તપથી અને હૃદયમાં રહેલા આત્મજ્ઞાનથી તેમનું વિજ્ઞાન બળ વધવા પામ્યું. તેઓ જળની સાથે વાયુને પણ પી ગયા. પછી જેના પર પોતે બેઠા હતા તે આકાશવ્યાપી કમળને જોઈને તેમણે વિચાર કર્યો કે પૂર્વકલ્પમાં લય પમેલા લોકોને હું આનાથી રચીશ. ત્યારે ભગવાન દ્વારા પ્રેરિત થઈને સૃષ્ટિ કાર્યમાં નિયુક્ત કરાયેલા બ્રહ્માજીએ તે કમળકોષમાં પ્રવેશ કર્યો અને તે એકના જ ભૂ, ભુવઃ અને સ્વઃ એમ 3 ભાગ કર્યા. જોકે તે કમળ એટલું મોટું હતું કે તેના 14 ભુવનો અથવા એનાથી વધુ લોકોના રૂપમાં વિભાગ કરી શકાય એમ હતું. કર્મોથી બંધાયેલા જીવો માટે આ 3 લોક પર્યાપ્ત છે એમ માનીને કર્મભોગ સ્થાનો તરીકે આ 3 લોકનું તેમણે નિર્માણ કર્યું. એવું શાસ્ત્રોમાં વર્ણન થયું છે. જેઓ નિષ્કામ કર્મ કરનારા છે તેમને મહરલોક, તપોલોક, જનલોક અને સત્યલોક રૂપી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. વિદુરજીએ કહ્યું, હે બ્રહ્મન, તમે અદ્ભુત કર્મા વિશ્વરૂપ શ્રી હરિની કાળ નામની જે શક્તિની વાત કહી હતી, પ્રભુ તેનું કૃપા કરીને વિસ્તારપૂર્વક વર્ણન કરો. શ્રી મૈત્રેયજીએ કહ્યું, વિષયોનું રૂપાંતર એ જ કાળનો આકાર છે. પોતે તે નિર્વિશેષ, અનાદિ અને અનંત છે. તેને નિમિત્ત બનાવીને ભગવાન રમત રમતમાં સ્વયં પોતાને જ સૃષ્ટિના રૂપમાં પ્રગટ કરી દે છે. પહેલાં આ સમસ્ત વિશ્વ ભગવાનની માયાથી લય પામીને બ્રહ્મરૂપે રહેલું હતું. તેને ભગવાને અપ્રગટ મૂર્તિના કાળ વડે ફરીથી પૃથક રૂપે પ્રગટ કર્યું છે. આ જગત જેવું અત્યારે છે તેવું જ પહેલાં પણ હતું અને ભવિષ્યમાં પણ તેવું જ રહેશે. તેની સૃષ્ટિ 9 પ્રકારે થાય છે તથા પ્રાકૃત, વૈકૃત ભેદને લીધે એક વધુ 10મી સૃષ્ટિ પણ છે અને તેનો પ્રલયકાળ દ્રવ્ય અને ગુણો થકી 3 પ્રકારે થાય છે. હવે પ્રથમ તો હું 10 પ્રકારનું સર્જનનું વર્ણન કરું છું. પહેલું સર્જન મહતત્વ છે. ભગવાનની પ્રેરણાથી સત્વ વગેરે ગુણોમાં વિષમતા થવી એ જ તેનું સ્વરૂપ છે. બીજું સર્જન અહંકાર છે, જેનાથી પૃથ્વી વગેરે પંચભૂતો તથા જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોની ઉત્પત્તિ થાય છે. ત્રીજું સર્જન ભૂતસર્ગ છે, જેમાં પંચમહાભૂતોને ઉત્પન્ન કરનારો તન્માત્ર સમૂહ રહે છે. ચોથું સર્જન ઇન્દ્રિયો છે, જે જ્ઞાન અને ક્રિયાશક્તિથી સંપન્ન હોય છે. પાંચમું સર્જન સાત્વિક અહંકારથી ઉપજેલા ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ છે. મન પણ આ સર્જનની અંતર્ગત છે. છઠ્ઠું સર્જન અવિદ્યા છે, તેમાં તામિસ્ત્ર, અધતામિસ્ત્ર, તમ, મોહ અને મહામોહ આ 5 ગ્રંથિઓ સમાવિષ્ટ છે. આ અવિદ્યા જીવોની બુદ્ધિનું આવરણ અને વિક્ષેપ કરનારી છે. આ 6 પ્રાકૃત સર્જનો છે. હવે વૈકૃત સર્જનોનું પણ વર્ણન સાંભળો. ભગવાન પોતાનું ચિંતન કરનારાઓના સમસ્ત દુઃખોને હરી લે છે. તે બધી લીલા શ્રી હરિની છે. તેઓ જ બ્રહ્મારૂપે રજોગુણ સ્વીકારીને જગતની રચના કરે છે. 6 પ્રકારના પ્રાકૃત સર્જનો પછીનું 7મું મુખ્ય વૈકૃત સર્જન એ 6 પ્રકારના સ્થાવર વૃક્ષો છે. વનસ્પતિ 1, ઔષધિ 2, લતા 3, ત્વક્સાર 4, વિરુદ્ધ 5 અને દ્વુમ 6 અને એમનું સંચરણ નીચેથી ઉપર તરફ થાય છે. એમનામાં ઘણું કરીને જ્ઞાનશક્તિ પ્રગટ રહેતી નથી. આ વૃક્ષો અંદરોઅંદર કેવળ સ્પર્શ અનુભવે છે તથા એમનામાંના પ્રત્યેકમાં કોઈ વિશેષ ગુણ હોય છે. 8મું સર્જન તિર્યક યોનિ છે. તે 28 પ્રકારની માનવામાં આવી છે. તે યોનિઓને કાળનું જ્ઞાન હોતું નથી. તમોગુણની અધિકતાને કારણે તેઓ કેવળ ખાવું, પીવું, મૈથન કરવું, ઊંઘવું વગેરે જ જાણે છે. તેમને સૂંઘવા માત્રથી વસ્તુઓનું જ્ઞાન થઈ જાય છે.
તેમના હૃદયમાં વિચાર શક્તિ કે દૂરંદેશિતા હોતી નથી. હે સાધુ શ્રેષ્ઠ, આ તિર્યકોમાં ગાય, બકરો, ભેંસ, કાળિયાર, કૃષ્ણમૃગ, સુવર, નીલગાય, રૂરુ નામક મૃગ, ઘેટું અને ઊંટ આ દ્વિશફ પશુ કહેવાય છે. ગધેડું, ઘોડો, ખચ્ચર, ગૌરમૃગ, સરભ અને ચમરી આ એક શફ છે. હવે 5 નખવાળા પશુઓના નામ સાંભળો. કૂતરો, શિયાળ, વરુ, વાઘ, બિલાડો, સસલું, સાહુડી, સિંહ, વાંદરો, હાથી, કાચબો, ઘો, મગર વગેરે પશુઓ 5 નખવાળા છે. કંક એટલે કે બગલો, ગીધ, બટેર, બાજ, કૂકડો, ભલ્લુક, મોર, હંસ, સારસ, ચકવો, કાગડો, ઘુવડ વગેરે ઉડનારા જીવો પક્ષી કહેવાય છે. હે વિદુરજી, 9મું સર્જન મનુષ્ય છે. આ એક જ પ્રકારનું છે. તેના આહારની ગતિ ઉપરથી નીચે તરફ હોય છે. મનુષ્યો રજોગુણ પ્રધાન, કર્મપરાયણ અને દુઃખરૂપ વિષયોમાં સુખ માનનારા હોય છે. સ્થાવર, પશુ, પક્ષી અને મનુષ્ય આ 3 પ્રકારના સર્જનો તથા હવે પછી કહેવામાં આવશે તે દેવસર્ગ વૈકૃત સર્જન છે તથા મહતત્વ વગેરે રૂપી વૈકારિક દેવસર્ગ છે. તેની ગણતરી અગાઉ પ્રાકૃત સર્જનમાં કરી દેવાય છે. આ સિવાય સનતકુમાર વગેરે ઋષિઓનો જે કૌમાર સર્ગ છે તે પ્રાકૃત અને વૈકૃત બંને પ્રકારનો છે. દેવો, પિતૃઓ, અસુરો, ગંધર્વો, અપ્સરાઓ, યક્ષો, રાક્ષસો, સિદ્ધો, ચારણો, વિદ્યાધરો, ભૂત, પ્રેત, પિશાચ, કિન્નર, કિમપુરુષ, અશ્વમુખ વગેરે ભેદથી દેવસૃષ્ટિ 8 પ્રકારની છે. હે વિદુરજી, આ પ્રમાણે જગતકર્તા શ્રી બ્રહ્માજીએ રચેલું આ 10 પ્રકારનું સર્જન મેં તમને કહ્યું. હવે આગળ હું વંશ અને મન્વંતર વગેરેનું વર્ણન કરીશ. આ રીતે સર્જન કરનારા સત્ય સંકલ્પ એવા શ્રી હરિ જ બ્રહ્મા રૂપે પ્રત્યેક કલ્પના પ્રારંભમાં રજોગુણથી વ્યાપ્ત થઈને પોતે જ જગતના રૂપમાં પોતાની જ રચના કરે છે. ઇતિ શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા તૃતીય સ્કંધે 10મોધ્યાય ત્રીજા સ્કંધ અંતર્ગત 10મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. અધ્યાય 11મો મન્વંતર વગેરે કાળ વિભાજનનું વર્ણન. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, પૃથ્વી વગેરે કાર્યવર્ગનો જે સૂક્ષ્મતમ અંશ છે કે જેનું બીજું વિભાજન થઈ શકતું નથી તથા જે કાર્યનું રૂપ પામેલો નથી અને જેનો અન્ય પરમાણુઓ સાથે સંયોગ પણ થયેલો નથી તેને પરમાણુ કહે છે. આ અનેક પરમાણુઓના પરસ્પર યોગથી જ મનુષ્યોને ભ્રાંતિવશ તેમના સમુદાય રૂપી એક અવયવીની પ્રતીતિ થાય છે. આ પરમાણુ જેનો સૂક્ષ્મતમ અંશ છે તે સામાન્ય સ્વરૂપે રહેલી પૃથ્વી વગેરે કાર્યોની એકતાનું નામ પરમ મહાન છે. આ સમયે તેનામાં પ્રલય વગેરે અવસ્થા ભેદની સ્ફૂર્તિ પણ હોતી નથી અને નવું જૂનું વગેરે કાળભેદનું ભાન પણ હોતું નથી તથા ઘટપટ વગેરે વસ્તુભેદની કલ્પના પણ હોતી નથી. હે સાધુ શ્રેષ્ઠ, આ પ્રમાણે વસ્તુના સૂક્ષ્મતમ અને મહત્તમ સ્વરૂપનો આ વિચાર થયો. આના સાદ્રશ્યથી પરમાણુ વગેરે અવસ્થાઓમાં વ્યાપ્ત થઈને વ્યક્ત પદાર્થોને ભોગવનારા સર્જન વગેરે માટે સમર્થ અવ્યક્ત સ્વરૂપ ભગવાન કાળની પણ સૂક્ષ્મતા અને સ્થૂળતાનું અનુમાન કરી શકાય છે. જે કાળ પ્રપંચની પરમાણુ જેવી અવસ્થામાં વ્યાપ્ત રહે છે તે અત્યંત સૂક્ષ્મ છે અને સર્જનથી માંડીને પ્રલય સુધી તેની બધી જ અવસ્થાઓને ભોગવે છે તે પરમ મહાન છે. 2 પરમાણુ મળીને એક અણુ થાય છે અને 3 અણુઓના મળવાથી એક ત્રસરેણુ થાય છે કે જે ઝરૂખાઓમાં થઈને આવેલા સૂર્યકિરણોના પ્રકાશમાં આકાશમાં ઉડતો જોવા મળે છે. આવા 3 ત્રસરેણુઓને પાર કરવામાં સૂર્યને જેટલો સમય લાગે છે તેને ત્રુટિ કહે છે. આનાથી 100 ગણો સમય વેધ કહેવાય છે અને 3 વેધનો એક લવ થાય છે. 3 લવને એક નિમેષ કહે છે અને 3 નિમેષને એક ક્ષણ કહે છે. 5 ક્ષણની એક કાષ્ઠા થાય છે અને 15 કાષ્ઠાનો એક લઘુ થાય છે. 15 લઘુની એક નાડિકા કહેવાય છે. 2 નાડિકાનું એક મુહૂર્ત થાય છે અને દિવસના ઘટવા વધવા અનુસાર દિવસ અને રાત્રિના બંને સંધિઓને બાદ કરતા 6 અથવા 7 નાડિકોનો એક પ્રહર થાય છે. એ યામ કહેવાય છે, જે મનુષ્યના દિવસ અથવા રાત્રિના ચોથા ભાગ બરાબર હોય છે. 6 પડનું તાંબાનું એક એવું વાસણ બનાવવામાં આવે કે જેમાં 1 પ્રસ્થ જળ સમાઈ શકે અને 4 માસા સોનાની 4 આંગળ લાંબી સળી બનાવીને તેના વડે તે વાસણના તળિયે છિદ્ર બનાવીને તેને પાણીમાં મૂકવામાં આવે તો જેટલા સમયમાં 1 પ્રસ્થ જળ તે વાસણમાં ભરાઈ જાય અને વાસણ પાણીમાં ડૂબી જાય તેટલા સમયને નાડિકા કહે છે. હે વિદુરજી, મનુષ્યના દિવસ રાત્રિ 4 પ્રહરના હોય છે અને 15 દિવસ રાત્રિનો એક
પક્ષ થાય છે, જે શુક્લ અને કૃષ્ણના ભેદને લીધે 2 પ્રકારનો મનાયો છે. આ બંને પક્ષો મળી અને એક માસ થાય છે, જે પિતૃઓના 1 દિવસ રાત્રિ છે. 2 માસની એક ઋતુ અને 6 માસનો એક અયન થાય છે. અયન દક્ષિણાયન અને ઉત્તરાયણના ભેદથી 2 પ્રકારના છે. આ બંને અયનો મળીને દેવતાઓના 1 દિવસ રાત્રિ થાય છે તથા મનુષ્ય લોકમાં એ વર્ષ અથવા 12 માસ કહેવાય છે. આવા 100 વર્ષોનું મનુષ્યનું પરમ આયુષ્ય બતાવવામાં આવ્યું છે. ચંદ્રમા વગેરે ગ્રહો, અશ્વિની વગેરે નક્ષત્રો અને સમસ્ત તારામંડળના અધિષ્ઠાતા કાળ સ્વરૂપ ભગવાન સૂર્ય પરમાણુથી માંડીને સંવત્સર સુધીના કાળમાં 12 રાશિઓ રૂપે સંપૂર્ણ ભુવનકોષની નિરંતર પરિક્રમા કર્યા કરે છે. હે વિદુરજી, સૂર્ય, બૃહસ્પતિ, સવન, ચંદ્રમા અને નક્ષત્ર સંબંધિત મહિનાઓના ભેદને લીધે આ વર્ષ જ સંવત્સર, પરિવત્સર, ઈડાવત્સર, અનુવત્સર અને વત્સર કહેવાય છે. હે વિદુરજી, આ સૂર્ય ભગવાનના જ 5 પ્રકારના વર્ષોની પ્રવૃત્તિ કરનારા છે. તમે ઉપહાર વગેરે સમર્પિત કરીને તેમની પૂજા કરો. આ સૂર્યદેવ પંચભૂતોમાં તેજ સ્વરૂપ છે અને પોતાની કાળ શક્તિથી બીજ વગેરે પદાર્થોની અંકુર ઉત્પન્ન કરનારી શક્તિને અનેક પ્રકારે કાર્યોન્મુખ કરે છે. તેઓ મનુષ્યોના મોહ નિવારણ માટે તેમના આયુષ્યનો ક્ષય કરતા રહીને આકાશમાં વિચરણ કરતા રહે છે તથા તેઓ જ સકામ મનુષ્યોને યજ્ઞ વગેરે કર્મોથી પ્રાપ્ત થનારા સ્વર્ગ વગેરે મંગલમય ફળોનો વિસ્તાર કરે છે. તેથી સૂર્ય ભગવાનની ઉપાસના રોજ કરવી જોઈએ. વિદુરજીએ કહ્યું, હે મુનિવર, તમે દેવતાઓ, પિતૃઓ અને મનુષ્યોના પરમ આયુષ્યનું વર્ણન તો કર્યું. હવે સનક વગેરે જે જ્ઞાની મુનિજનો ત્રિલોકની બહાર કલ્પથી વધુ સમય સુધી રહેનારા છે, તેમના આયુષ્યનું પણ વર્ણન કરો. કાળ ભગવાનની ગતિને તમે સમ્યકપણે જાણો છો, કારણ કે જ્ઞાનીજનો પોતાની યોગ સિદ્ધ દિવ્ય દ્રષ્ટિથી સઘળા સંસારને જોઈ લે છે. મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, સત્ય, ત્રેતા, દ્વાપર અને કળી આ 4 યુગ પોતાની સંધ્યા અને સંધ્યા અંશો સહિત દેવતાઓના 12,000 વર્ષો સુધી પ્રવર્તે છે એવું બતાવવામાં આવ્યું છે. સત્યયુગ વગેરે આ 4 યુગોમાં ક્રમશઃ 4,000, 3,000, 2,000 અને 1,000 દિવ્ય વર્ષો હોય છે અને પ્રત્યેકમાં જેટલા હજાર વર્ષો હોય છે તેનાથી બમણા 100 વર્ષ તેમની સંધ્યા અને સંધ્યા અંશોમાં હોય છે. યુગના આરંભમાં સંધ્યા હોય છે અને અંતમાં સંધ્યા અંશ હોય છે. તેમની વર્ષ ગણતરી સેંકડોની સંખ્યામાં બતાવવામાં આવી છે. તેમની વચ્ચેનો જે સમય હોય છે તેને કાળવિદોએ યુગ કહ્યો છે. પ્રત્યેક યુગમાં એક વિશેષ ધર્મનું વિધાન મળે છે. સત્યયુગના મનુષ્યોમાં ધર્મ પોતાના 4 ચરણોથી રહે છે. પછી અન્ય યુગોમાં અધર્મની વૃદ્ધિ થવાથી તે ધર્મનો એક ચરણ ઘટતો જાય છે. પ્રિય વિદુરજી, ત્રિલોકની બહાર મહરલોકથી માંડીને બ્રહ્મલોક સુધી અહીંની 1,000 ચતુર્યુગીનો એક દિવસ હોય છે અને તેટલી જ મોટી રાત્રિ હોય છે કે જેમાં જગત સ્રષ્ટા બ્રહ્માજી શયન કરે છે. તે રાત્રિનો અંત થતાં આ લોકનો કલ્પ આરંભાય છે. તેનો ક્રમ જ્યાં સુધી બ્રહ્માજીનો દિવસ રહે છે ત્યાં સુધી ચાલતો રહે છે. તેવા એક કલ્પમાં 14 મનુઓ થાય છે. પ્રત્યેક મનુ 71 ચતુર્યુગીઓથી કંઈક વધુ પોતાનો અધિકાર ભોગવે છે. પ્રત્યેક મન્વંતરમાં ભિન્ન ભિન્ન મનુવંશી રાજાઓ, સપ્તર્ષિઓ, દેવતાઓ, ઇન્દ્રો અને તેમના અનુયાયી ગંધર્વો વગેરે પણ એ સાથે જ પોતાનો અધિકાર ભોગવે છે. બ્રહ્માજીનું આ સર્જન પ્રતિદિન થયા કરે છે કે જેમાં 3 લોક રચાય છે. તેમાં પશુ પક્ષીઓ, મનુષ્યો, પિતૃઓ અને દેવતાઓની પોતપોતાના કર્મો અનુસાર ઉત્પત્તિ થાય છે. આ મન્વંતરોમાં ભગવાન સત્વગુણનો આશ્રય લઈને પોતાની મનુ વગેરે મૂર્તિઓ દ્વારા પૌરુષ પ્રગટ કરતા રહીને આ વિશ્વનું પાલન કરે છે. કાળક્રમે જ્યારે બ્રહ્માજીનો દિવસ વીતી જાય છે ત્યારે તેઓ તમોગુણના સંપર્કને સ્વીકારીને સૃષ્ટિ રચનારૂપી પોતાના પૌરુષને સ્થગિત કરીને નિશ્ચેત ભાવે સ્થિત થઈ જાય છે. તે સમયે સઘળું વિશ્વ તેમનામાં લય પામે છે. જ્યારે સૂર્ય, ચંદ્ર વિનાની પ્રલય રાત્રિ આવે છે ત્યારે ભૂ, ભુવ અને સ્વહ એ 3 લોક તેજ બ્રહ્માજીના શરીરમાં છુપાઈ જાય છે. તે પ્રસંગે 3 લોક શેષજીના મુખમાંથી નીકળેલી ભગવાનની અગ્નિરૂપી શક્તિથી બળવા લાગે છે. તેથી તેના તાપથી વ્યાકુળ થઈ અને ભૃગુ વગેરે મુનીશ્વરો મહરલોકમાંથી જનલોકમાં જાય છે. એ દરમિયાન 7 સમુદ્રો પ્રલયકાળના પ્રચંડ પવનથી ઉભરાઈને પોતાના ઉછળતા મોજાઓથી ત્રિલોકને ડૂબાડી દે છે. ત્યારે તે પાણીમાં શેષશૈયા પર સૂતેલા ભગવાન યોગ નિદ્રામાં આંખો મીચીને શયન કરે છે. તે સમયે જનલોકમાં વસતા મુનિજનો તેમની સ્તુતિ કરતા રહે છે.
આ પ્રમાણે કાળની ગતિથી 1,000 ચતુર્યુગીના રૂપમાં પ્રતીત થતા દિવસ રાત્રિ બદલાવા પામતા બ્રહ્માજીનું 100 વર્ષનું પરમ આયુષ્ય પણ વીતી ગયેલું હોય એમ દેખાય છે. બ્રહ્માજીના આયુષ્યના અર્ધભાગને પરાર્ધ કહે છે. અત્યાર સુધી પહેલો પરાર્ધ તો વીતી ચૂક્યો છે, બીજો પરાર્ધ ચાલી રહ્યો છે. અગાઉના પરાર્ધના આરંભમાં બ્રાહ્મ નામનો મહાન કલ્પ થયો હતો. તેમાં બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ હતી. પંડિતો તેમને શબ્દ બ્રહ્મ કહે છે. તે પરાર્ધના અંતમાં જે કલ્પ થયો હતો તેને પાદ્મકલ્પ કહે છે. એમાં ભગવાનના નાભી સરોવરમાંથી સર્વલોકયુક્ત કમળ પ્રગટ થયું હતું. હે વિદુરજી, આ સમયે જે કલ્પ ચાલી રહ્યો છે તે બીજા પરાર્ધનો આરંભક છે એમ બતાવવામાં આવ્યું છે. આ વારાહ કલ્પના નામે વિખ્યાત છે. આમાં ભગવાને શુકરનું રૂપ ધારણ કર્યું હતું. આ બે પરાર્ધના કાળને અવ્યક્ત, અનંત, અનાદિ, વિશ્વાત્મા શ્રીહરિના એક નિમેષ આંખના પલકારા જેટલો માનવામાં આવે છે. પરમાણુથી માંડીને દ્વિપરાર્ધ સુધી વિસ્તરેલો કાળ સર્વસમર્થ હોવા છતાં પણ સર્વાત્મા શ્રીહરિ કોઈ પણ પ્રકારનું પ્રભુત્વ દાખવતો નથી. આ કાળ તો દેહ વગરનું અભિમાન રાખનારા જીવોનું જ શાસન કરવાને સમર્થ છે. પ્રકૃતિ, મહતત્વ, અહંકાર અને પંચ તન્માત્રાઓ, આ 8 પ્રકૃતિઓ સહિત 10 ઇન્દ્રિયો, મન અને પંચભૂતો એમ 16 વિકારો સાથે મળીને બનેલો આ બ્રહ્માંડ કોષ અંદરથી 50 કરોડ યોજન વિસ્તારવાળો છે તથા તેની બહાર ચારે તરફ ઉત્તરોત્તર 10 ગણા 7 આવરણ છે. તે બધા સહિત આ બ્રહ્માંડ કોષ જેમાં પરમાણુઓ જેવો પડી રહેલો દેખાય છે અને જેમાં આવી કરોડો બ્રહ્માંડ રાશિઓ છે, તે આ પ્રધાન વગેરે સમસ્ત કારણોનું કારણ અક્ષર બ્રહ્મ કહેવાય છે. અને આ જ પુરાણ પુરુષ પરમાત્મા શ્રી વિષ્ણુ ભગવાનનું શ્રેષ્ઠ ધામ છે. ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા તૃતીય સ્કંધે એકાદશોધ્યાય ત્રીજા સ્કંધ અંતર્ગત 11મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. અધ્યાય 12મો, સૃષ્ટિનો વિસ્તાર. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, અહીં સુધી મેં તમને ભગવાનનો કાળરૂપી મહિમા સંભળાવ્યો. હવે બ્રહ્માજીએ જે રીતે જગતની રચના કરી તે સાંભળો. તેમણે સૌથી પહેલાં અજ્ઞાનની 5 વૃત્તિઓ તમ, મોહ, મહામોહ, તામિસ્ત્ર અને અંધતા મિસ્ત્રની રચના કરી. પરંતુ તે અત્યંત પાપમયી સૃષ્ટિને જોઈને તેઓ પ્રસન્ન થયા નહીં. ત્યારે તેમણે પોતાના મનને ભગવાનના ધ્યાનથી પવિત્ર કરીને તેનાથી બીજી સૃષ્ટિની રચના કરી. આ વખતે બ્રહ્માજીએ સનક, સનંદન, સનાતન અને સનતકુમાર આ 4 નિવૃત્તિ પરાયણ ઉર્ધ્વરેતા મુનિઓ ઉત્પન્ન કર્યા. પોતાના આ પુત્રોને બ્રહ્માજીએ કહ્યું, પુત્રો, તમે સૃષ્ટિ ઉત્પન્ન કરો. પરંતુ તેઓ જન્મથી જ મોક્ષ માર્ગનું અનુસરણ કરનારા અને ભગવાનના ધ્યાનમાં તત્પર હતા. તેથી તેમણે એમ કરવા ઈચ્છા ન દર્શાવી. જ્યારે બ્રહ્માજીએ જોયું કે મારી આજ્ઞા નહીં માનીને મારા આ પુત્રો મારો તિરસ્કાર કરી રહ્યા છે, ત્યારે તેમને અસહ્ય ક્રોધ ચડ્યો, જેને રોકવાનો તેમણે પ્રયત્ન કર્યો. પરંતુ બુદ્ધિ વડે તેમના બહુ રોકવા છતાં પણ તે ક્રોધ તત્કાળ પ્રજાપતિના ભવા વચ્ચેથી એક નીલ લોહિત બાળક રૂપે પ્રગટ થઈ ગયો. દેવતાઓના પૂર્વજ તે ભવ ભગવાન રડી રડીને કહેવા લાગ્યા, હે જગત પિતા, વિધાતા, મારું નામ અને રહેવાનું ઠામ બતાવો. ત્યારે કમલિયોની ભગવાન બ્રહ્માએ તે બાળકની પ્રાર્થના પૂરી કરવા માટે મધુરવાણીમાં કહ્યું, રડો નહીં, હું હમણાં જ તમારી ઈચ્છા પૂરી કરું છું. દેવશ્રેષ્ઠ, તમે જન્મતા જ બાળકની જેમ રડવા લાગ્યા, તેથી પ્રજા તમને રુદ્ર નામે બોલાવશે. તમારા રહેવા માટે પહેલાંથી જ મેં હૃદય, ઇન્દ્રિયો, પ્રાણ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્રમા અને તપ એટલા સ્થાનો રચી દીધા છે. તમારા નામ મન્યુ, મનુ, મહિનસ, મહાન, શિવ, ઋતુધ્વજ, ઉગ્રરેતા, ભવ, કાલ, વામદેવ અને ધ્રુતવ્રત હશે. તથા ઘી, વૃત્તિ, ઉષ્ણા, ઉમા, નિયુત, સર્પી, ઈલા, અંબિકા, ઈરાવતી, સુધા અને દીક્ષા, આ 11 રુદ્રાણીઓ તમારી પત્નીઓ હશે. તમે ઉપયુક્ત નામો, સ્થાનો અને પત્નીઓ સ્વીકારો અને તેમના વડે ઘણી બધી પ્રજા ઉત્પન્ન કરો, કારણ કે તમે પ્રજાપતિ છો. લોકપિતા બ્રહ્માજી પાસેથી આવી આજ્ઞા મેળવીને નીલ લોહિત ભગવાન બળ, આકાર અને સ્વરૂપમાં પોતાના જેવી જ પ્રજા ઉત્પન્ન કરવા લાગ્યા. રુદ્ર ભગવાન વડે ઉત્પન્ન થયેલા આ રુદ્રોને અસંખ્ય સમૂહો બનાવીને સમસ્ત સંસારનું ભક્ષણ કરતા જોઈ બ્રહ્માજીને ભારે શંકા થઈ. ત્યારે તેમણે રુદ્રને કહ્યું, હે દેવોત્તમ, તમારી પ્રજા તો પોતાની ભયંકર દ્રષ્ટિથી મને અને સઘળી દિશાઓને બાળી રહી છે. માટે આવી સૃષ્ટિ ન રચો, બસ કરો, તમારું કલ્યાણ થાવ. હવે તમે સમસ્ત પ્રાણીઓને સુખ આપવા માટે તપ કરો.
પછી તે તપના પ્રભાવે જ તમારે પહેલાંની જેમ આ સંસારની રચના કરવી. મનુષ્ય તપ વડે જ ઇન્દ્રિયાતીત સર્વાંતયામી જ્યોતિ સ્વરૂપ શ્રી હરિને સહેલાઈથી પ્રાપ્ત કરી શકે છે. શ્રી મૈત્રેયજીએ કહે છે, જ્યારે બ્રહ્માજીએ આવી આજ્ઞા આપી ત્યારે રુદ્ર ભગવાનને ભલે કહીને તે આજ્ઞા માથે ચડાવી અને પછી તેમની અનુમતિ લઈને તથા તેમની પરિક્રમા કરીને તેઓ તપ કરવા માટે વનમાં ગયા. ત્યાર પછી ભગવાનની શક્તિથી સંપન્ન બ્રહ્માજીએ જ્યારે સર્જન માટે સંકલ્પ કર્યો ત્યારે તેમને વધુ 10 પુત્રો ઉત્પન્ન થયા. તેમનાથી જગતની ઘણી વૃદ્ધિ થઈ. તેમના નામ મરીચી, અત્રિ, અંગિરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને 10મા નારદ હતા. આમાં નારદજી પ્રજાપતિ બ્રહ્માજીના ખોળામાંથી, દક્ષ અંગૂઠામાંથી, વશિષ્ઠ પ્રાણમાંથી, ભૃગુ ત્વચામાંથી, ક્રતુ હાથમાંથી, પુલહ નાભીમાંથી, પુલત્સ્ય ઋષિ કાનોમાંથી, અંગિરા મુખમાંથી, અત્રિ આંખોમાંથી અને મરીચી મનમાંથી ઉત્પન્ન થયા. પછી તેમના ડાબા સ્તનમાંથી ધર્મ ઉત્પન્ન થયો, જેની પત્ની મૂર્તિથી સ્વયં નારાયણ અવતર્યા તથા તેમની પીઠમાંથી અધર્મનો જન્મ થયો અને તેનાથી સંસારને ભયભીત કરનાર મૃત્યુ ઉત્પન્ન થયું. આ જ રીતે બ્રહ્માજીના હૃદયમાંથી કામ, ભ્રમરોમાંથી ક્રોધ, નીચલા ઓઠમાંથી લોભ, મુખમાંથી વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી, લિંગમાંથી સમુદ્ર, ગુદામાંથી પાપનું આશ્રય સ્થાન એવા નિરુતિ ઉત્પન્ન થયા. છાયામાંથી દેવહૂતિના પતિ ભગવાન કરદમ ઉત્પન્ન થયા. આ રીતે આ સઘળું જગત કરતા બ્રહ્માજીના શરીર અને મનમાંથી ઉત્પન્ન થયું. હે વિદુરજી, ભગવાન બ્રહ્માની પુત્રી સરસ્વતી ઘણી જ સુકોમળ અને મનોહર હતી. અમે સાંભળ્યું છે કે એકવાર તેને જોઈને બ્રહ્માજી કામ મોહિત થઈ ગયા હતા. જોકે તે પોતે તો વાસના રહિત હતી. તેમને આવો અધર્મમય વિચાર કરતા જોઈને તેમના પુત્રો મરીચી વગેરે ઋષિઓએ તેમને સમજાવ્યા, પિતાજી, તમે સમર્થ છો તો પણ પોતાના મનમાં ઉત્પન્ન થયેલા કામના વેગને નહીં રોકતા પુત્રીગમન જેવું દુસ્તર પાપ કરવાનો વિચાર કરી રહ્યા છો. આવું તો તમારા પૂર્વે થયેલા કોઈ પણ બ્રહ્માએ કર્યું નથી અને ભવિષ્યમાં પણ કોઈ કરશે નહીં. હે જગતગુરુ, તમારા જેવા તેજસ્વી પુરુષોને તો આવું કામ સોંપતું નથી, કારણ કે તમારા જેવાઓના આચરણોનું અનુસરણ કરવાથી જ તો સંસારનું કલ્યાણ થાય છે. જે ભગવાને પોતાના સ્વરૂપમાં રહેલા આ જગતને પોતાના જ તેજથી પ્રગટ કર્યું છે તેમને નમસ્કાર છે. આ સમયે તેઓ જ ધર્મનું રક્ષણ કરી શકે છે. પોતાના પુત્રો મરીચી વગેરે પ્રજાપતિઓને પોતાની સામે આ રીતે કહેતા જોઈને પ્રજાપતિઓના પતિ બ્રહ્માજી ઘણી લજ્જા પામ્યા અને તેમણે તે શરીર તે જ સમયે ત્યજી દીધું. ત્યારે દિશાઓએ તે ઘોર શરીર ગ્રહણ કરી લીધું. એ જ ધુમ્મસ થયું, જેને અંધકાર પણ કહે છે. એક વખત બ્રહ્માજી એવું વિચારી રહ્યા હતા કે હું પહેલાંની જેમ સુવ્યવસ્થિત રૂપે બધા ભુવનોની રચના કેવી રીતે કરું. તે જ સમયે તેમના ચારે મુખોમાંથી 4 વેદ પ્રગટ થયા. એ ઉપરાંત ઉપવેદ, ન્યાયશાસ્ત્ર, હોતા, ઉદ્ગાતા, અર્ધવ્યુ અને બ્રહ્મા, આ 4 ઋત્વિજોના કર્મો, યજ્ઞોનો વિસ્તાર, ધર્મના 4 ચરણો અને 4 આશ્રમ તથા તેમની વૃત્તિઓ, આ બધા પણ બ્રહ્માજીના મુખોમાંથી જ ઉત્પન્ન થયા. વિદુરજીએ પૂછ્યું, હે તપોધન, જગત સૃષ્ટાઓના સ્વામી બ્રહ્માજીએ જ્યારે પોતાના મુખોમાંથી આ વેદ વગેરે રચ્યા તો તેમણે પોતાના કયા મુખથી કઈ વસ્તુ ઉત્પન્ન કરી એ તમે કૃપા કરીને મને બતાવો. શ્રી મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી, બ્રહ્માજીએ પોતાના પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ અને ઉત્તરના મુખોમાંથી અનુક્રમે ઋક, યજુ, સામ અને અથર્વ વેદો રચ્યા તથા એ જ ક્રમે શસ્ત્ર, ઈજિયા, સ્તુતિસ્તોમ અને પ્રાયશ્ચિત આ ચારેયની રચના કરી. આ જ રીતે આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વ વેદ અને સ્થાપ્ય વેદ, આ 4 ઉપવેદો પણ અનુક્રમે તે પૂર્વ વગેરે મુખોમાંથી જ ઉત્પન્ન કર્યા. પછી સર્વદર્શી ભગવાન બ્રહ્માએ પોતાના 4 મુખોમાંથી ઇતિહાસ પુરાણરૂપી 5મો વેદ રચ્યો. આ જ ક્રમે ષોડશી અને ઉક્થ, ચયન અને અગ્નિષ્ટોમ, આપતોર્યામ અને અતિરાત્ર તથા વાજપેયી અને ગોસવ, આ 2 યાગ પણ તેમના પૂર્વ વગેરે મુખોમાંથી જ ઉત્પન્ન થયા. વિદ્યા, દાન, તપ અને સત્ય, ધર્મના આ 4 ચરણો અને તેમની વૃત્તિઓ સહિત 4 આશ્રમ પણ આ જ ક્રમે પ્રગટ થયા. સાવિત્ર 1, પ્રાજાપત્ય 2, બ્રાહ્મ 3 અને બૃહદ 4, આ 4 વૃત્તિઓ બ્રહ્મચારીની છે તથા વાર્તા 5, સંચય 6, શાલિન 7 અને શિલોંચ 8, આ 4 વૃત્તિઓ ગૃહસ્થની છે. આ જ પ્રમાણે વૃત્તિભેદે વૈખાનસ 9, વાલખિલ્ય 10, ઔદુંબર 11 અને ફેનપ 12, આ 4 પ્રકાર વાનપ્રસ્થાનો છે.
તથા કુટીચક 13, બહુદક 14, હંસ 15 અને નિષ્ક્રિય 16 આ 4 પ્રકાર સંન્યાસીઓના છે. આ જ ક્રમે આન્વીક્ષિકી 17, ત્રયી 18, વાર્તા 19 અને દંડનીતિ 20 આ 4 વિદ્યાઓ તથા 4 વ્યાહૃતિઓ 21 પણ બ્રહ્માજીના 4 મુખોમાંથી ઉત્પન્ન થઈ તથા તેમના હૃદય આકાશમાંથી ઓમકાર પ્રગટ થયો. તેમના રૂવાટામાંથી ઉષ્ણિક, ત્વચામાંથી ગાયત્રી, માંસમાંથી ત્રિષ્ટુપ, સ્નાયુમાંથી અનુષ્ટુપ, અસ્થિઓમાંથી જગતી, મજ્જામાંથી પંક્તિ અને પ્રાણમાંથી બૃહતિ છંદ ઉત્પન્ન થયા. એવી જ રીતે તેમના જીવ સ્પર્શવર્ણો અને શરીર સ્વરવર્ણો કહેવાયા. તેમની ઇન્દ્રિયોને ઉષ્માક્ષરો અને બળને અંતસ્થાક્ષરો કહે છે તથા તેમની ક્રીડાથી નિષાદ, ઋષભ, ગાંધાર, ષડજ, મધ્યમ, ધૈવત અને પંચમ આ 7 સ્વરો નિપજ્યા. હે તાત, બ્રહ્માજી શબ્દ બ્રહ્મ સ્વરૂપ છે. તેઓ વૈખરી રૂપે વ્યક્ત અને ઓમકાર રૂપે અવ્યક્ત છે તથા તેમનામાંથી પર સર્વત્ર જે પરિપૂર્ણ પરબ્રહ્મ છે તે જ અનેક પ્રકારની શક્તિઓથી વિકસિત થઈને ઇન્દ્ર વગેરે રૂપે ભાસી રહ્યા છે. વિદુરજી, જેનાથી ધુમ્મસ બન્યું હતું તે કામનાસક્ત પહેલું શરીર ત્યજી દીધા પછી બ્રહ્માજીએ બીજું શરીર ધારણ કરીને વિશ્વના વિસ્તરણનો વિચાર કર્યો. તેઓ જોઈ ચૂક્યા હતા કે મરીચી વગેરે મહાશક્તિશાળી ઋષિઓ વડે પણ સૃષ્ટિનું વિસ્તરણ વધુ થયું નથી. તેથી તેઓ મનોમન ફરી ચિંતા કરવા લાગ્યા. અહો, મોટું આશ્ચર્ય છે કે મારા નિરંતર પ્રયત્ન કરવા છતાં પણ પ્રજાની વૃદ્ધિ થતી નથી. લાગે છે કે આમાં દૈવ જ કંઈક વિઘ્ન નાખી રહ્યું છે. જે સમયે યથાયોગ્ય ક્રિયા કરનારા શ્રી બ્રહ્માજી દૈવ વિશે આ પ્રમાણે વિચારી રહ્યા હતા તે જ સમયે એકાએક તેમના શરીરના 2 ભાગ પડી ગયા. ક બ્રહ્માજીનું નામ છે. તેમનામાંથી વિભાજિત થવાને કારણે શરીરને કાય કહે છે. તે બંને વિભાગોમાંથી સ્ત્રી પુરુષનું એક યુગલ પ્રગટ થયું. તેમાં જે પુરુષ હતો તે સાર્વભૌમ સમ્રાટ સ્વયંભૂ મનુ થયા અને જે સ્ત્રી હતી તે તેમની મહારાણી શતરૂપા થયા. ત્યારથી મિથુન ધર્મથી પ્રજાની વૃદ્ધિ થવા લાગી. મહારાજ સ્વયંભૂ મનુએ શતરૂપાથી 5 સંતાન ઉત્પન્ન કર્યા. હે સાધુ શ્રેષ્ઠ વિદુરજી, તેમાં પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એ 2 પુત્રો હતા તથા આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ એ 3 પુત્રીઓ હતી. મનુજીએ આકુતિનું લગ્ન રુચિ પ્રજાપતિ સાથે કર્યું. વચેત પુત્રી દેવહૂતિ કરદમજીને અને પ્રસૂતિ દક્ષ પ્રજાપતિને આપી. આ 3 પુત્રીઓના સંતાનોથી સઘળો સંસાર ભરાઈ ગયો. ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા તૃતીય સ્કંધે દ્વાદશોધ્યાય ત્રીજા સ્કંધ અંતર્ગત 12મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.